ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ છે 15 સરકાર. વિદ્યાર્થી મિત્રો, તમે અવારનવાર સરકાર શબ્દો વાંચતા હશો કે સાંભળતા હશો ને આપણે ટીવીમાં પણ સરકાર વિષયક માહિતી ઘણી અપડેટ જોવા મળે છે. તો આપણો દેશ એ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ છે કે દુનિયામાં લોકશાહી ધરાવતો આપણો દેશ એ સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ છે. આપણે જોઈએ કે ચીન પછી બીજા ક્રમે આપણો દેશ વસ્તીની દ્રષ્ટિએ આવે છે અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ 7મા ક્રમે આવે છે. ઘરનું વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. આપણે જોઈએ છીએ કે આપણું ઘર ચલાવવા માટે કોઈ પણ વડીલ આપણે એ જોઈએ છે કે એ સંચાલન કરતા હોય છે. તો એ રીતે આવડો મોટો દેશ ચલાવવો હોય તો એ માટે થઈને સંચાલન કરવા માટે થઈને સરકારની નિમણૂક કરવામાં આવે છે. હવે એ સરકારમાં કોણ આવે છે તો રાજ્ય લેવલે જોઈએ, રાજ્ય લેવલે રાજ્યપાલ આવે છે, મુખ્યમંત્રી આવે છે, ત્યારબાદ દેશ લેવલ સંસદ સરકાર જે આપણે કહીએ ત્યાં રાષ્ટ્રપતિનું સ્થાન પહેલા હોય છે, ત્યારબાદ વડાપ્રધાન. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા જ હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે જ છે. કે આપણે કોઈ પણ સંસ્થા ચલાવવી હોય તો એના નિર્ણયો લેવા હોય તો એમાં ટ્રસ્ટી હોય છે, પ્રિન્સિપાલ હોય છે, એ મુજબ આગળ કાર્યવાહી થાય છે. એ મુજબ આપણે આખા દેશનું સંચાલન કરવા માટે જે નિર્ણયો લેવાય છે સરકાર લે છે, એટલે સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણા દેશની સરકાર જે મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણે ગામડાનો કોઈ પણ નિર્ણયો લેવા હોય તો એ આપણે સરપંચને ચૂંટીએ છીએ મતદાન દ્વારા. તો એ સરપંચને ચૂંટીને આપણે જે ચૂંટણી દ્વારા મતદાન દ્વારા જે બહુમતી પક્ષ આવે એને આપણે સરપંચ બનાવીએ છીએ. તો એ સરપંચ દ્વારા ગામના આખા નિર્ણય લેવાય છે કે રોડ રસ્તા રિપેર કરાવે છે, પાણીની સમસ્યાઓ દૂર કરે છે. તો એવી જ રીતે દેશને ચલાવવા માટે, એનું સંચાલન કરવા માટે આપણે સરકારને ચૂંટી કાઢીએ છીએ અને એ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. ત્યારબાદ આપણે ઉપરનો 15.1 સમાચાર પત્રના કટિંગનો ફોટો જોઈએ કે એમાં સરકાર વિશે બધું લખ્યું છે કે વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ અને મંગળવારે લેખાનુગત. સવર્ણ ગરીબો માટે 10% અનામત કે આવી અનામતની જોગવાઈઓ પણ સરકાર બહાર પાડે છે. ₹40 લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતા વેપારીથી એસટીથી મુક્ત. આમ આ બધું છે સરકાર વિષયક માહિતી છે કે વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ, એટલે કે વિધાનસભાની જે કુલ બેઠકો હોય એ બેઠકોમાંથી આપણે જોઈએ વિધાનસભા એ ગુજરાતમાં જ છે માત્ર. તો એ વિધાનસભામાં આપણે ગુજરાતમાં 182 બેઠક ઠરાવવામાં આવી છે. તો આ વિધાનસભાને લગતા પણ સરકારના જ નિર્ણયો છે, એ પણ સમાચાર સરકારના જ છે. આથી વિધાનસભા પણ સરકારમાં જ આવે છે. આથી ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે આપણે જાણી શકીએ છીએ કે વિધાનસભાના શું સભ્યો કહે છે કે એના કાર્યો શું છે વિધાનસભાના સભ્યોના, એમાં કઈ અધ્યક્ષની નિમણૂક થાય છે અને ક્યાં નિર્ણયો લે છે. આ બધું આપણે ટીવી સમાચાર જાહેરપત્રોમાં જાહેરાતો દ્વારા જાણી શકીએ છીએ. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અને જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને આપણે લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. કે આપણો દેશ એ લોકો દ્વારા જ ચાલે છે. ભલે સંસદ હોય કેન્દ્ર લેવલની, પણ એ લોકો જ છે. તો એ લોકો દ્વારા અને લોકો વડે અને આપણા માટે જે ચાલે છે, એથી લોકો માટે શાસન વ્યવસ્થા ચલાવવામાં આવે એ લોકશાહી છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ એવો એક છે કે જેનું માત્ર એક જ દેશનું લેખિત બંધારણ છે, ભારતનું છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર એ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. હવે આપણો દેશ અને આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં
સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ એ વિવિધતા ધરાવતો, વિવિધતા એટલે કે સાંસ્કૃતિક રીતે આપણે જોઈએ વિવિધતા કે પોશાક, ભાષા, બોલી, રહેઠાણ, આ બધામાં એનો પહેરવેશ હોય, એની રીતભાત, રહેવા, એના મૂલ્યો, નિયમો, એ બધામાં આપણે શું જોઈએ છીએ? વિવિધતા જોઈએ છીએ. તો આ વિવિધતામાં પણ એકતા ધરાવતો દેશ એ દુનિયાની સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આ દેશ છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલન અગવડ પડે છે. કે આવડો મોટો દેશ હોય તો એનું એક જ સ્થળેથી સંચાલન અને એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો એ અગવડરૂપ છે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ એટલે કે વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે સરકારે વિવિધ સ્તરે કાર્ય કરી શકે એ માટે થઈને નિર્ણય લીધો છે કે લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સ્તરે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. હવે જોઈએ આપણે કે જુઓ અને સમજો કે સ્થાનિક સ્તરે એટલે કે તેમાં કોનો સમાવેશ થાય છે? ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. તો આપણે જોઈએ કે આપણા ગામનો વહીવટ ચલાવવા માટે થઈને સરકાર અને તલાટી, સરકાર દ્વારા સરપંચ જે મતદાન દ્વારા ચૂંટાઈને આવે છે અને ત્યારબાદ વહીવટ માટે તલાટી ક્રમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. હવે રાજ્ય સરકાર, રાજ્યને ચલાવવા માટે આપણે જોઈએ આપણું રાજ્ય ગુજરાત છે તો ગુજરાત રાજ્યને ચલાવવા માટે સમગ્ર રાજ્યનો કારભાર સંભાળવો પડે છે ને એ કોણ ચલાવે છે? રાજ્યપાલ અને મુખ્યમંત્રી. હવે રાષ્ટ્રીય સરકાર છે કે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે રાષ્ટ્રીય સરકાર, જેને આપણે સંસદ સરકાર અથવા તો કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ રાષ્ટ્રીય સરકારનો કારભાર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા ચલાવવામાં આવે છે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો એ ખૂબ જ જરૂરી છે કે વિવિધ સ્તરે, રાજ્ય સ્તરે, રાષ્ટ્ર સ્તરે, ગામડે તથા આપણે શહેરોમાં જોઈએ છીએ નગરપાલિકા, મહાનગરપાલિકા, તો આ બધા સ્તરે નિર્ણયો લેવા માટે થઈને સરકાર નિમવી જરૂરી છે. દેશના નિભાવ એટલે કે એને ટકાવી રાખવા અને એનો વિકાસ કરવા, કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. કે આખી દુનિયા છે એમાં ઘણા બધા દેશો આવેલા છે. એ દેશોમાં કેવું હોય છે શાસન વ્યવસ્થા? જેમ આપણી લોકશાહી છે તો કેટલાયમાં મૂડીપતિ શાસન વ્યવસ્થા હોય છે, સામંતવાદી શાસન વ્યવસ્થા હોય છે, સરમુખ શાહી શાસન વ્યવસ્થા હોય છે. આવી અલગ અલગ શાસન વ્યવસ્થા પણ જોવા મળે છે. હવે સરકારના પ્રકાર કે આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. લોકશાહી એટલે કે લોકોથી, લોકો દ્વારા અને લોકો વડે જે ચલાવવામાં આવે શાસન એને લોકશાહી કહેવાય. તો દુનિયામાં બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા હોતી નથી. દુનિયાના વિવિધ દેશોમાં કાર્યરત વિવિધ શાસન વ્યવસ્થા અને સરકારના પ્રકાર આપણે જોઈએ. કે આપણો દેશ છે લોકશાહી સરકાર ધરાવે છે તો લોકશાહી સરકાર જોઈએ કે આ પ્રકારના શાસનમાં લોકો મતદાન કરે છે અને મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં જે વિજેતા ઉમેદવારો હોય એ દ્વારા સરકારનું નિર્માણ થાય છે. કે વિજેતા જે બહુપક્ષ આવે એનું સરકાર દ્વારાની નિમણૂક થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. કે લોકશાહીમાં શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખે છે. આપણે દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે જોઈએ ગામડાને સરપંચની ચૂંટણી પણ કરવામાં આવે છે 5 વર્ષ માટે થઈને નિમણૂક, તો એ પણ ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. પછી વિધાનસભામાં જોઈએ, આ બધી સભા, રાજ્યસભામાં જોઈએ તો આ બધા જ માં ચૂંટણી દ્વારા જ નિમવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પણ પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા પણ જોવા મળે છે. જેમાં ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. એટલે કે
મતદાન થકી આડકતરી રીતે, એટલે કોણ કરે છે? લોકો જ કરે છે સંચાલન, સરકાર નહીં પણ લોકો. માનવ અધિકારોના સંરક્ષણ સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ શું છે? સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલી? 5 વર્ષની છે. ત્યારબાદ આપણે સામ્યવાદી સરકાર જોઈએ. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, કે બધાને સરખા માને છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વમાં અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી છે, એમ ઘણા દેશોમાં સામ્યવાદી સરકાર પણ જોવા મળે છે, જેમાં બધાને સમાન માનીને સમાન સરખા નિર્ણયો લેવાય છે. તો ઘણા દેશોમાં સમાનતાના ધોરણે પણ શાસન વ્યવસ્થાનું સંચાલન થાય છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું પણ નિર્માણ થાય છે, જેમાં આપણે મતદાન ચૂંટણી દ્વારા રાષ્ટ્રપતિ તથા મુખ્યમંત્રી, વડાપ્રધાનની ચૂંટણી કરવામાં આવે છે, સરપંચની. તો આ બધા ચૂંટણી દ્વારા આપણે જે સરકારની નિમણૂક કરી છે, એ જ રીતે સામ્યવાદી સરકારમાં પણ મતદાન દ્વારા, ચૂંટણી દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હથું શાસક બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે. આપણે જોઈએ, શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસક જોવા મળે છે. વ્યક્તિગત બળજબરીથી શાસન ચલાવનાર કે કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર થઈ રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રિત શાસન પણ કરે છે. એટલે કે સામ્યવાદી સરકાર છે એ શ્રમિકો, મજૂરો અને શાસિત વર્ગના જે લોકો હોય એની જે આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક હોય એ સમાનતા કે સામ્યતાના આધારે એનું સંચાલન કરે છે. કે શ્રમિકો, મજૂરો નબળા વર્ગના હોય છે, જ્યારે શાસિત વર્ગ હોય છે એ શ્રમિકો ઉપર હુકુમત ચલાવે છે. આથી સામ્યવાદી સરકારમાં બળજબરીથી પણ શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર જઈ રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રિત શાસન ચલાવવા લાગ્યા છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ એક બિરુદ મળેલું છે, ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ રાજાશાહી સરકાર, કે રાજાશાહી સરકાર કેવી હતી. આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે અને વ્યક્તિ રાજા હોય છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે, કે એનો પુત્ર પછી પેઢી દર પેઢી એ રીતે રાજગાદી સંભાળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી, કે રાજાઓમાં કોઈ ચૂંટણી કે એવું નથી, ચૂંટવાનો અધિકાર ન હોય. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી સરકાર જોવા મળે છે. ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા પણ નામ પૂરતા જોડવામાં આવે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે, કે રાજા જે હુકમ આપે, નિર્ણય આપે એ પ્રજાનો આખરી નિર્ણય હોય છે. લોકોની સુખાકારી, સુવિધા અને વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને ત્યાં મહત્વ આપવામાં આવે છે. ત્યારબાદ આપણે લોકશાહી મૂલ્યો જોઈએ, કે આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. સ્થાનિક કક્ષાએ સરપંચ, રાજ્ય કક્ષાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી, અને રાષ્ટ્ર જેને આપણે કેન્દ્ર અને સંઘ સરકાર પણ કહીએ છીએ, ત્યાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શાસન ચલાવે છે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા આપણા દેશમાં કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકોનું સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે, કે સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય છે. કે લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે અને એને સુવિધા, એના મૂલ્યોને ધ્યાનમાં રાખી નિર્ણયો લેવામાં આવે છે.
ત્યારબાદ સરકાર અને કાયદો, કે સરકારનું કામ શું છે? કાયદો બનાવવાનું છે. આ કાયદા સૌએ માન્ય રાખવા પડે છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે. કે આપણે જોઈએ કે ટ્રાફિક સિગ્નલના જે નિયમો છે તે જો ન હોત તો ઘણા એક્સિડન્ટોને એવું થાત. તો એ નિર્ણયો છે એ દ્વારા જે આગળ કામ વધારી શકે છે, આથી સુધારા લાવી શકે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારા કરવાની પણ સત્તા છે. કે એ કાયદો બહાર પાડે તો એ કાયદામાં સુધારો કરવો એ સત્તા પણ સરકાર પાસે જ રહેલી છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. પોતાનો અધિકાર અને અન્યાય થયેલ સામે લોકો અદાલતો દ્વારા સહયોગ મેળવી શકે છે. કે આપણે ક્યાંય અન્યાય થયો હોય તો આપણા સરકારના જે કાયદા છે એ કાયદા વિરુદ્ધ જઈ શકીએ છીએ, પડકાર આપી શકીએ છીએ. પણ અન્યાય થયો હોય તો એ અન્યાય સામે આપણે લડત લડી શકીએ છીએ ને અદાલતમાં જઈ શકીએ છીએ. બાજુમાં 15.3 ની આકૃતિ ન્યાયની દેવીનું છે ચિત્ર છે. તો એ સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરી શકે છે. જરૂર જણાય તો ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ પણ કરી શકે છે. કે અદાલતમાં એના નિર્ણયો લેવાય છે અને આ નિર્ણયને આધારે તેમને ન્યાય મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારે એકવાર તમારી નોટબુકમાં નોંધ કરવાના રહેશે. થેન્ક યુ.